નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું ધોરણ 6 ની નવી બુક એનસીઈઆરટી મિત્રો સામાજિક વિજ્ઞાનની આવેલી છે। તેમાં પ્રકરણ 1 થી લઈને 10 ના એમસીક્યુ પ્રશ્નો જવાબો એટલે કે સોલ્યુશન સાથે આપણે જોવાના છીએ। મિત્રો ટેટની પરીક્ષા હોય, ટાટ હોય કે ઓલ તમારે જે સામાન્ય જ્ઞાન તરીકે કોઈ પણ પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાતા હોય છે એ તમામ માટે આ ઉપયોગી છે। મિત્રો જીએસએસબી, પંચાયત, તમામ વર્ગ 3ની જે ભરતી આવતી હોય છે એમાં સામાન્ય જનરલ નોલેજ જે છે એના પ્રશ્નો હોય છે અને આ પ્રશ્નો જે છે એ તમને ખૂબ એમાં ઉપયોગી થશે। હવે આપણે પ્રથમ વાત કરીશું, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો એનો સાચો જવાબ જે છે એ મિત્રો સી આવશે। ભુર્જ નામનું જે વૃક્ષ હતું એ વૃક્ષની આંતરછાલ ઉપર ભોજપત્ર જેને આપણે કહીએ છીએ તેના ઉપરથી લખાણ કરતો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? ખાસ તમારે જોઈ લેવાનો છે કે સ્ત્રોત નથી તો અભિલેખ હતા, તામ્રપત્ર પણ હતા અને ભોજપત્ર જે છે એ પણ હતા, જ્યારે વાહનો જે છે એ ન હતા। એટલે સાચો જવાબ જે છે એ આપણે આવશે ડી। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? અભિલેખો, કાગળ પરના લખાણ, કાપડ પરના લખાણ કે વૃક્ષના પાન ઉપર લખેલા લખાણ? તો સાચો જવાબ જે છે એ આવશે એ અભિલેખો। અભિલેખો એટલે ધાતુ અથવા તો પથ્થર ઉપર લખવામાં આવેલા લખાણો। ત્યારબાદ આગળ વાત કરીએ તો આદિમાનવનું જીવન કેવું હતું? તો મિત્રો પહેલું જે આદિમાનવનું જીવન હતું એ ભટકતું જીવન હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા? તો ખાસ તમારે નેગેટિવ પ્રશ્નો પૂછાતા હોય છે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે આદિમાનવ જે છે પથ્થરના હથિયારો, લાકડાના હથિયારો અને હાડકાના હથિયારો જે છે એનો ઉપયોગ કરતા હતા, પરંતુ એમના જોડે બંદૂક ન હતી, એટલે સાચો જવાબ જે છે એ આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો ભીમબેટકા જે છે એ મિત્રો મધ્યપ્રદેશની અંદર આવેલું છે અને ભીમબેટકાની અંદર જુદા જુદા અલગ અલગ 500 જે છે એ પ્રાકૃતિક ચિત્રો મળી આવેલા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, સ્થાયી જીવનની આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? તો કૃષિની શરૂઆત કરી હતી, પશુપાલન, અનાજ સંગ્રહની પણ શરૂઆત કરી હતી, પરંતુ ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોની શરૂઆત સ્થાયી જીવનને આદિમાનવે કરી ન હતી। ત્યારબાદ આગળ વાત કરીશું, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા છે? તો હડપ્પા, લોથલ, મોહેંજો-દડો કે કાલીબંગાન? તો મિત્રો સાચો જવાબ જે છે એ આવે છે એ હડપ્પા। હડપ્પા જે છે એ હાલ પાકિસ્તાનની અંદર આવેલું છે અને હડપ્પાને જે છે એને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો સૌપ્રથમ ઈસવીસન 1921ની અંદર આ જે અવશેષો છે એ સૌપ્રથમ હડપ્પામાંથી મળી આવેલા હોવાથી તેને હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે। બીજો પ્રશ્ન છે, હડપ્પીય સભ્યતાનો કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? તો લોથલ, મોહેંજો-દડો, કાલીબંગાન કે ધોળાવીરા? તો સાચો જવાબ જે છે એ સી આવે છે, કાલીબંગાન। કાલીબંગાન જે છે એ રાજસ્થાનની અંદર આવેલું છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો સાચો જવાબ આવશે 10 મંડળો છે, એટલે કે સી સાચો જવાબ છે અને 1028 જે છે એ પ્રાર્થનાઓ આવેલી છે। ત્યારબાદ આગળ વાત કરીશું, ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? તો એમણે સૌ પ્રથમ એમનો ઉપદેશ જે છે એ સારનાથની અંદર આપ્યો હતો। ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈશું, ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? તો સાચો જવાબ આવશે કુશીનારા, એટલે કે સી સાચો જવાબ છે, કુશીનારાની અંદર નિર્વાણ પામ્યા હતા। ત્રીજો પ્રશ્ન છે, મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? તો સાચો જવાબ જે છે એ આવે છે, એમની માતાનું નામ ત્રિશલા દેવી, જ્યારે એમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું, એમનું મૂળ નામ વર્ધમાન અને પુત્રીનું નામ પ્રિયદર્શની હતું। મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો એમનો જન્મ જે છે એ કુંડ ગ્રામની અંદર થયેલો હતો, એટલે કે સાચો જવાબ જે છે એ બી આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષાની અંદર આપ્યો હતો? તો સાચો જવાબ જે છે એ બી આવશે, પ્રાકૃત અને અર્ધમાગધી જે છે એ ભાષાની અંદર એમણે ઉપદેશ આપ્યો હતો। ત્યારબાદ આગળ વાત કરીશું, મહાજનપદો કેટલા હતા? તો સાચો જવાબ આવશે સી 16 હતા અને તેની માહિતી પાલી ભાષાની અંદર જે લખાયેલો અંગુત્તર નિકાય ગ્રંથ છે એની અંદરથી આપણને માહિતી મળે છે કે મહાજનપદો જે છે એ 16 હતા। મહાજનપદો કયા કાળમાં હતા? તો સાચો જવાબ આવશે બી, વૈદિક કાળની અંદર મહાજનપદો હતા।
ત્યારબાદ નીચેના રાજ્યમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? તો સાચો જવાબ આવશે ડી. વૈશાલી જે છે એ ગણરાજ્ય છે. વજ્જી સંઘનું ગણરાજ્ય હતું અને લીંછવીઓનું જે છે એ પાટનગર હતું. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? તો એક પ્રકારની જે છે એ રાજ્યની અંદર રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી. ત્યારબાદ આગળ વાત કરીશું, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો મિત્રો ચંદ્રગુપ્તના જે ગુરુ છે એમાં ગુરુ ચાણક્ય, જેમનું નામ વિષ્ણુગુપ્ત અથવા તો કૌટિલ્ય તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે? તો સાચો જવાબ જે છે એ આવશે ડી, અર્થશાસ્ત્ર. ત્યારબાદ બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? તો સાચો જવાબ આવશે એ, અવંતીની અંદર અશોકે બિંદુસારની નિમણૂક કરી હતી. ત્યારબાદ આગળ વાત કરીશું, અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? તો સાચો જવાબ આવશે સિલોન. સિલોન એટલે હાલનું શ્રીલંકા. તો અશોકે તેનો પુત્ર મહેન્દ્ર અને તેની પુત્રી સંઘમિત્રા જે હતા એમને સિલોન મોકલ્યા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? તો એમને જે અભિલેખો લખવામાં આવ્યા હતા એની ભાષા પ્રાકૃત હતી. ત્યારબાદ આગળ વાત કરીશું, ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો શ્રીગુપ્ત હતો અને શ્રીગુપ્તનો જે પુત્ર છે તેનું નામ ઘટોત્કચ હતું. ત્યારબાદ આગળ વાત કરીએ, પ્રશ્ન નંબર 2, સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો એની અંદર સાચો જવાબ જે છે એ આવશે સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત જે છે એને વીણા વગાડતા દર્શાવવામાં આવ્યો છે, સંગીત પ્રેમી હોવાથી. ત્રીજો પ્રશ્ન છે, દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયની અંદર થયું હતું? તો એની અંદર સાચો જવાબ આવશે સમુદ્રગુપ્ત બીજો. તેના જે રાજકવિ હતા એ કાલિદાસ હતા. ત્યારબાદ કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો સાચો જવાબ આવશે બી, નાલંદા વિદ્યાપીઠ. અને તેની સાથે સાથે અજંતાની જે ગુફાઓ છે એ પણ કુમારગુપ્તના સમયની અંદર બનાવવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 1, મિત્રો આગળના પાઠનો જોઈશું, હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું? તો સાચો જવાબ આવશે બુધ. અને મિત્રો તમારે બધા જ ગ્રહો યાદ રાખવા માટે બુધ, શુક્ર, મંગળ, પ્યુને જે છે એ સૂત્ર યાદ રાખવાનું રહેશે. 0 અંશ અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો એની અંદર સાચો જવાબ આવશે સી, વિષુવવૃત્ત જે છે એ 0 અંશ અક્ષાંશ વૃત્તના નામે ઓળખાય છે. 23.5 ઉત્તર અક્ષાંશથી 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો હશે? તો એની અંદર જે છે એ સમશીતોષણ કટિબંધ આવેલો હશે. પ્રશ્ન નંબર 4, હું મારી ધરી ઉપર 23.5નો ખૂણો બનાવું છું તો કોણ બનાવશે? પૃથ્વી. પૃથ્વી એટલી નમેલી હોવાથી એટલો ખૂણો બનાવે છે. 5મો છે, સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો 2 વાર છેદે છે. અને મિત્રો જેને આપણે સંપાત કહીએ છીએ, 22મી માર્ચ અને 21મી જૂનના દિવસે આ જે ક્રાંતિવૃત્ત છે એને છેદે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, કોના અંતરાયથી પૃથ્વી ઉપર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો એની અંદર જવાબ આવશે ચંદ્રના. ચંદ્રનો જ્યારે અંતરાય થાય છે ત્યારે સૂર્યગ્રહણ દેખાય છે, અને જ્યારે મિત્રો પૃથ્વીનો વચ્ચે અંતરાય થાય છે ત્યારે આપણને ચંદ્રગ્રહણ જે છે જોવા મળે છે. આવા જ મિત્રો બીજા MCQ મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.